हेलो विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપણે પ્રમેય 7.2 જોવાના છે। પ્રમેય આ પ્રમાણે છે: સમદ્વિભાજ્ય ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે। સમદ્વિબાજુ એટલે કે જેની બે બાજુઓ સરખી છે તેવા ત્રિકોણની વાત કરવામાં આવી છે। આપણે એવો ત્રિકોણ દોરીએ કે જેની બે બાજુઓ સરખી હોય તો તમે જોઈ શકશો કે અહીંયા જે ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણમાં આપણે જો AB અને AC બે બાજુઓને સરખી કરીએ તો પ્રમેય મુજબ ABની સામેનો ખૂણો કયો આવે તો C આવે, અને એ રીતે AC બાજુની સામેનો ખૂણો કયો આવે તો B આવે। એટલે કે ABની સામેનો ખૂણો C અને ACની સામેનો ખૂણો B એ બંને કેવા હોય? સરખા હોય એવું આપણે સાબિત કરવાનું છે। આપેલું છે લખીએ। આપેલ સમદ્વિબાજુ ત્રિકોણમાં ABCમાં AB બરાબર AC આપેલ છે। હવે આપણે આમાં થોડી રચના કરીશું, કારણ કે આપણે સાબિત કરવાનું છે કે બે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન હોય છે। એટલે કે ABની સામેનો ખૂણો C અને એ રીતે ACની સામેનો ખૂણો B। ખૂણો C અને ખૂણો B સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે। ખૂણો B અને ખૂણો C સરખા છે એવું સાબિત કરવાનું છે। આપણે ખૂણો C બરાબર ખૂણો B સાબિત કરવાનું છે। હવે આપણે આના માટે એકરૂપતાની શરતોનો ઉપયોગ કરવાનો છે। એટલે ખૂણા એનો આપણે દ્વિભાજક દોરીશું, બરાબર। આપણે એક રચના કરીશું, ખૂણા એનો દ્વિભાજક દોરીએ છીએ। એટલે એમાંથી પસાર થતો આ રીતનો રેખાખંડ દ્વિભાજક છે, એનો અર્થ કે ખૂણા એના બે સરખા ભાગ કરે છે। એટલે અહીંયા જે આને હું 1 નંબર આપું આ ખૂણાને અને આને 2 નંબર આપું તો 1 અને 2 સરખા થશે। આ દ્વિભાજક આકૃતિમાં બતાવ્યા મુજબ BCને Dમાં છેદે છે। તો અહીંયા આપણને બે ત્રિકોણ જોવા મળે, ADB ત્રિકોણ અને બીજો ADC ત્રિકોણ, બરાબર। તો આપણે આ બંને ત્રિકોણો લઈશું, જેમાં મેં તમને 1 અને 2 નંબર આપેલા છે એ 1 અને 2 નંબરના ખૂણા સરખા થાય છે, બરાબર। હવે ત્રિકોણ BAD અને CADમાં એટલે અહીંયા આપણી પાસે બે ત્રિકોણ છે, પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ। તો પહેલાંને આપણે BAD કહીએ, બીજાને CAD કહીએ। હવે BAD અને CADમાં શું છે? AB અને AC એ આપણને સરખા આપેલા છે। એટલે AB બરાબર AC આપણને આપેલું છે। એટલે પહેલાં લખીએ આપણે AB બરાબર AC। એ ઉપરાંત ખૂણા એનો દ્વિભાજક છે AD, બરાબર। તો ખૂણા એના બે સરખા ભાગ થાય છે, એટલે કે 1 નંબરનો ખૂણો અને 2 નંબરનો ખૂણો એ બંને કેવા થશે? સરખા થશે। તો 1 નંબરનો ખૂણો અને 2 નંબરનો જે ખૂણો છે એ બંનેને આપણે નામ આપીએ। તમે એને BAD કહી શકો 1 નંબરના ખૂણાને, અથવા DAB પણ કહી શકાય। આપણે ખૂણો BAD કહીએ છીએ। 2 નંબરનો ખૂણો તો CAD, એટલે લખી શકાય BAD બરાબર CAD। કારણમાં શું આવશે? તો કારણમાં લખી શકીએ આપણે કે ખૂણા એનો દ્વિભાજક છે, બરાબર। AD એ ખૂણા એનો દ્વિભાજક છે, અથવા તો રચના દ્વારા। હવે આ બંને ત્રિકોણમાં તમને જે AD બાજુ છે એ બંને ત્રિકોણમાં જોવા મળે છે। BADમાં પણ AD બાજુ આવે છે અને CADમાં પણ AD બાજુ આવે છે। એટલે કે AD બરાબર AD, સમાન બાજુ અથવા તો સામાન્ય બાજુ એવું આપણે લખી શકીએ। હવે તમે અહીંયા જોઈ શકશો કે બંને ત્રિકોણમાં એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન છે અથવા તો એકરૂપ છે। એટલે કે બાખુબા શરત અનુસાર આપણે કહી શકીએ કે ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD। એટલે કે BAD અને CAD બંને કેવા થાય છે? સરખા ત્રિકોણ થાય છે।
હવે આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો અનુરૂપ અંગો પણ કેવા હોય? એકરૂપ હોય અથવા તો સમાન માપના થશે. એટલે આપણે ખૂણો બી અને ખૂણો સી સરખા બતાવવાના હતા. તો તમે અહીંયા બીએડીમાં જોઈ શકો, બીએડી અને સીએડીમાં બી અને સી સરખા, એટલે કે ખૂણો બી અને ખૂણો સી સરખા. પછી ખૂણો એ અને એ સરખા, ખૂણો ડી અને ડી સરખા. બી અને સી સરખા એટલે કે બીનું આખું નામ જોઈએ તો એ બી સી કહી શકાય, એ બી ડી કહી શકાય, અને બીજાને એ સી ડી કહી શકાય, સીને. તેને આપણે ટૂંકમાં ખૂણો બી અને ખૂણો સી પણ કહીએ છીએ. એટલે કે ખૂણો બી અને ખૂણો સી કેવા થશે? સરખા થશે. ત્રિકોણ બીએડીમાં પહેલો ખૂણો બી, ત્રિકોણ સીએડીમાં પહેલો ખૂણો સી, એટલે બી અને સી કેવા છે? સરખા છે. ખૂણો બી અને ખૂણો સી સરખા થાય માટે ખૂણો બી બરાબર ખૂણો સી થાય. કારણમાં આપણે લખી શકીએ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. બરાબર, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. અહીંયા આપણો આ પ્રમેય પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય 7.2 જેમાં પ્રશ્ન નંબર 1 છે એ જોઈએ. જેમાં એબી બરાબર એસી હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી અને ખૂણો સીના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે. જો તમે આકૃતિમાં જોઈ શકો, ત્રિકોણ એબીસી છે જેમાં એબી બરાબર એસી, બે બાજુઓ સરખી બતાવી આપણે. ત્યારબાદ શું કહે છે? ખૂણો બી અને ખૂણા સીના દ્વિભાજકો એકબીજાને ઓમાં અથવા ઓ બિંદુમાં છેદે છે. એટલે ખૂણો બીનો દ્વિભાજક એને બીઓ કહીએ, સીનો દ્વિભાજક એને સીઓ કહીએ. તો એ જે બીઓ અને સીઓ જે છે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. એટલે કે અહીંયા ખૂણા બીના બે સરખા ભાગ થશે, એ જ રીતે ખૂણા સીના પણ બે સરખા ભાગ થશે. જો તમે ખૂણા એમાં અહીંયા આપણે બીમાં આપણે ઉપરના ભાગને 1 કહીએ, નીચેના ભાગને 2 કહીએ, અહીંયા 3 કહીએ અને 4 કહીએ ખૂણા સીના બે ભાગને, તો 1 અને 2 સરખા અને ખૂણો 3 અને ખૂણો 4 સરખા. બરાબર. એ અને ઓને જોડો, એ અને ઓને અહીંયા જોડેલો બતાવેલો છે. પછી આપણે સાબિત કરવાનું છે. બરાબર, એવો આપણે જોડી દીધેલો છે અહીંયા આકૃતિમાં. સાબિત કરો કે ઓબી બરાબર ઓસી, એટલે કે ઓબી ઓથી બીનું અંતર અને ઓથી સીનું અંતર સરખું થાય. અને બીજું સાબિત કરવાનું, એઓ એ ખૂણા એનો દ્વિભાજક છે, એટલે કે એવો જે રેખાખંડ છે એ ખૂણા એના બે સરખા ભાગ કરે છે, એવું આપણે સાબિત કરવાનું છે. હવે જોઈએ આપણે એની સાબિતી કઈ રીતે આપી શકાય બંનેની. સૌથી પહેલાં આપણે આ ત્રિકોણ એબીસી લીધેલો છે. એ ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી આપેલું છે. બરાબર, એટલે આપણે બંનેને સરખી નિશાની કરી છે. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી પક્ષ, કારણ કે આપણને આપેલું છે પ્રશ્નમાં, એટલે એને આપણે પક્ષ તરીકે લઈ શકીએ. અને સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરાબર, સમદ્વિબાજુ ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય. અહીંયા આપણને એબી અને એસી સરખી આપેલી છે. પ્રમેય આપણે 7.2 પ્રમેય 7.2માં આપણે જોયું હમણાં કે એબી અને એસી, ત્રિકોણ એબીસીમાં એબી અને એસી સરખા હોય તો એની સામેના ખૂણો બી અને ખૂણો સી પણ કેવા મળે? સરખા મળે. એટલે આપણે ખૂણો બી, કોઈ ત્રિકોણ આપણને આ રીતે આપ્યો હોય, એની બે બાજુઓ સરખી હોય, તો જે બે બાજુઓ સરખી છે એમના સામેના ખૂણા એ કેવા હોય? સરખા હોય. એટલે કે એસીની સામેનો ખૂણો બી, એબીની સામેનો ખૂણો સી, એ બંને કેવા હશે? સરખા હશે. એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી, એવું આપણે લખી શકીએ. સમાન બાજુઓના કારણમાં લખીએ આપણે. જો આખું નામ લખ્યું છે અહીંયા એબીસી લખ્યું છે, બીને આપણે એબીસી ખૂણો એબીસી, સીને આપણે ખૂણો એસીબી એવું લખ્યું છે. કારણ શું બંને કેમ સરખા? તો સમાન બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોવાથી. એબીસી અને એસીબી સરખા થશે. હવે જો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી અને ખૂણો સીના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે, એટલે કે અહીંયા આપણે 1 અને 2 નંબરનો ખૂણો, 3 અને 4 નંબરનો ખૂણો એ બધા કેવા છે? સરખા છે.
એટલે ખૂણો બી અને ખૂણો સી સરખા હોય તો જે એના દ્વિભાજકો છે ખૂણો બી અને ખૂણો સીના એ પણ કેવા હશે? સરખા જ હશે. એટલે કે ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3 અને ખૂણો 4 ચારે કેવા હોય? સરખા હોય. જો આપણે બંને બાજુ 1/2 વડે ગુણી નાખીએ તો ખૂણો એબીસી એટલે કે 1/2 ખૂણો એબીસી બરાબર 1/2 ખૂણો એસીબી એવું લખી શકાય. 1/2 એબીસી એટલે કે ઓબીસી ખૂણો ઓબીસી પણ કહેવાય એને, બરાબર, 2 નંબરનો ખૂણો. અને 1/2 એસીબી એટલે કે ખૂણો 3 એટલે એને ખૂણો ઓસીબી પણ કહેવાય. એટલે કે આપણે અહીંયા 2 અને 3 સરખા છે એવું કહી શકીએ. 1/2 એબીસી એટલે કે ખૂણો ઓબીસી અને 1/2 એસીબી એટલે કે ખૂણો ઓસીબી એટલે કે 2 અને 3 નંબરના ખૂણા. ખૂણો ઓબીસી બરાબર ખૂણો ઓસીબી. ઓબી અને ઓસી અનુક્રમે ખૂણો બી અને ખૂણો સીનો દ્વિભાજક હોવાથી આપણે આવું લખી શકીએ. ટૂંકમાં અહીંયા 1 નંબરનો ખૂણો, 2 નંબરનો ખૂણો અને 3 નંબર અને 4 નંબર ચારે કેવા છે? સરખા માપના છે. એટલે આપણે 2 અને 3 પણ સરખા છે. હવે અહીંયા ખૂણો 2 અને 3 સરખા છે એનો અર્થ શું થશે? આપણે જો ત્રિકોણ ઓબીસી લઈએ, નીચેનો ત્રિકોણ, બરાબર, આ ત્રિકોણ આપણે લઈએ તો એ ત્રિકોણમાં આપણને શું જોવા મળે? ઓબીસીમાં 2 અને 3 સરખા છે તો સામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. કારણ કે પ્રમેય 7.2નો જે પ્રતિપ્રમેય છે 7.3 એ મુજબ જો ત્રિકોણમાં 2 ખૂણાઓ સરખા હોય તો એ 2 ખૂણાઓની સામેની બાજુઓ પણ સરખી હોય. એટલે કે 3ની સામે ઓબી છે તો એ જ રીતે 2ની સામે ઓસી છે તો ઓબી અને ઓસી પણ કેવા હોય? સરખા હોય. માટે આપણે લખીએ છીએ ઓબી બરાબર ઓસી સમાન ખૂણાઓની સામેના બાજુઓ સમાન હોવાથી, અથવા તો પ્રમેય 7.3 મુજબ એવું પણ આપણે આને લખી શકીએ. એટલે આપણે પહેલું સાબિત કરી ચૂક્યા છે. અહીંયા પહેલું જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું કે ઓબી બરાબર ઓસી એ આપણે અહીંયા સાબિત કરી દીધું છે, બરાબર. હવે બીજી બાબત આપણે સાબિત કરવાની છે કે એઓ એ ખૂણા એનો દ્વિભાજક હોય. એઓ એટલે કે આ જે ભાગ છે એઓ એ ખૂણા એનો દ્વિભાજક હોય એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે અહીંયા જે 2 ખૂણા મળે છે આપણને એ ખૂણા કેવા હોય? સરખા હોય. એઓ બી સોરી આપણે અને ઓએ બી કહીએ અને બીજામાં ઓએ સી કહીએ. આ બંને ત્રિકોણ લઈએ આપણે, ઓએ બી ત્રિકોણ અને ઓએ સી ત્રિકોણ. જો એને આ રીતે અલગ આકૃતિ દોરીને આપણે જોઈ શકીએ. એ બંને ભાગને આપણે અલગ લઈ લીધા છે. હવે આપણે અહીંયા નામ લખીએ એઓ બી ડાબી બાજુનો ત્રિકોણ, એ જ રીતે જમણી બાજુનો ત્રિકોણ એઓ સી. આપણે ઉપરની આકૃતિમાંથી આ બંને ત્રિકોણોને અલગ આ રીતે સમજવા માટે દોરેલા છે, બરાબર. હવે આપણે જોઈએ ત્રિકોણ એબીઓ અને ત્રિકોણ એસીઓમાં, બરાબર. એબીઓ અને ત્રિકોણ એસીઓમાં એમાં એબી અને એસી કેવા છે? સરખા છે. એ તો આપણને આપેલું જ છે પક્ષમાં અથવા પ્રશ્નમાં. પક્ષ કરીને આપણે લખી શકીએ એબી બરાબર એસી. ત્યારબાદ ઓબી બરાબર ઓસી છે. સમીકરણ 1 પરથી ઉપર જે આ સમીકરણ 1 છે એમાં ઓબી બરાબર ઓસી છે, બરાબર. એ આપણે સાબિત કર્યું છે. હવે એક ત્રીજી બાજુ જુઓ, બંનેમાં એઓ કેવી આવે છે? કોમન આવે છે, સમાન બાજુ આવે છે અથવા તો સામાન્ય બાજુ આવે છે. એઓ બરાબર એઓ સમાન બાજુ. હવે તમે અહીંયા જુઓ બાજુ બાજુ બાજુ, એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે કેવી છે? એકરૂપ છે. એટલે બા બા બા. જો સામે પણ બા બા અને બા એટલે બા 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 શરતને આધારે બાબા એકરૂપતાની શરતને આધારે આ 2 ત્રિકોણ કેવા છે? એકરૂપ છે એવું કહી શકાય. ત્રિકોણ એઓ બી એકરૂપ ત્રિકોણ એઓ સી બા 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 શરત પ્રમાણે આપણે કહી શકીએ. એનો અર્થ શું થશે? તો જો 2 ત્રિકોણો એકરૂપ હોય તો તેમના અનુરૂપ અંગો પણ કેવા હોય? એકરૂપ હોય. જેમ કે એઓ બરાબર એઓ, ઓબી બરાબર ઓસી, એ બી લઈએ આ બાજુ આપણે ડાબા ત્રિકોણમાં તો અહીંયા એસી આવે, એ બી બરાબર એસી. એ રીતે ખૂણાઓ પણ સરખા હોય. ખૂણો એ બરાબર એ ખૂણો, તો એ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી ખૂણો બી એ ઓ બરાબર બરાબર ખૂણો સી એ ઓ, કારણ કે અનુરૂપ અંગો છે 2 એકરૂપ ત્રિકોણના. એનો અર્થ એ તો કે એઓ શું કરે છે? તો ખૂણા એના 2 સરખા ભાગ કરે છે
માટે આપણે કહી શકીએ કે જે એઓ છે એ ખૂણા એનો દ્વિભાજક છે, બરાબર. આમ એઓ એ ખૂણા એનો દ્વિભાજક છે.